નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર ચેપ્ટર નંબર 7 છે રાશિઓની તુલના, એના સ્વાધ્યાય 7.2ના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે। બીજો દાખલો છે કે એક ટીવીની કિંમત 13,000 રૂપિયા છે, બરાબર। ચાલો, ટીવીની કિંમત કેટલી છે? ટીવી બરાબર રૂપિયા 13,000ની એક ટીવી છે, બરાબર। એ ટીવી પર 12% જીએસટી છે। જીએસટી કેટલું લગાડવામાં આવે છે? 12% જીએસટી લગાડવામાં આવે છે। તો વિનોદને જો આ ટીવી ખરીદવું હોય તો જીએસટી સાથે તેણે કેટલા રૂપિયા આપવા પડશે? ટૂંકમાં પાક્કા બિલ સાથે, જીએસટી વાળા પાક્કા બિલ સાથે વિનોદને કેટલા રૂપિયા આપવા પડશે? રેડી? ચાલો, તો આપણે જુઓ અહીંયા કેટલા છે? 13,000 છે। જીએસટી કેટલું છે? 12%। તો લખીશું 13,000ના 12% કેટલા થાય? 13,000ના 12% કેટલા થશે? માટે ચાલો, 13,000 ના એટલે ગુણાકાર, 12 એટલે 12, ટકા એટલે ભાગ્યા 100 કરવાનું। રેડી? ચાલો, આ શૂન આ શૂન આ શૂન આ શૂન જતું રહેશે। ચાલો, 12નો વર્ગ વત્તા 13 એટલે 156, બરાબર। ચાલો, 156 0, બરાબર। તો વિનોદને આટલા રૂપિયા વધારે આલવા પડશે, બરાબર। અહીંયા દેખો 130 ગુણ્યા આપણે 12 કરવા છે, તો આપણે શું કરશું? 12નો વર્ગ વત્તા 13 એટલે કેટલા થશે? 156, આ જ એટલે 1560 રૂપિયા થશે। કેટલા? 1560। તો જુઓ, કુલ રકમ હવે કેટલી થશે આપવા પડતી, બરાબર। કુલ કેટલા થશે? તો જુઓ, મૂળ કિંમત કેટલી હતી? 13,000 રૂપિયા। મૂળ કિંમત 13,000 રૂપિયા વત્તા જીએસટી કેટલું છે? 1560 રૂપિયા આ થશે જીએસટી, બરાબર। ચાલો, તો જુઓ, 13 ને 1 14, 14,560, બરાબર। ચાલો, 13,000 હતા, 13,000 ને 1 14,560, તો 14,560 રૂપિયા ચૂકવવા પડશે વિથ જીએસટી। ઓકે, લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।